આજે ચાઇલ્ડ એક એથ્લીટને જોવે છે તો એથ્લીટ થવા માંગે છે, રાઈટ સર. એક બોડી બિલ્ડરને જોવે છે બોડી બિલ્ડર થવા માંગે છે, એક એક્ટરને જોવે છે તો એક્ટર થવા માંગે છે, એક્ટ્રેસને જોવે છે તો એક્ટ્રેસ જવા માંગે છે, જે દર 2 મહિને ચેન્જ થાય છે. તમારા કેસમાં એવું થયું કે 5-10 વર્ષ ચાલ્યું, તમે એની ડિગ્રી લીધી, એ બનવાની ટ્રાય તો કરી. આજે તો દર 2 મહિને એ વસ્તુ ચેન્જ થાય છે, એના જેવા કપડાં પહેરવા, એના જેવું લાગવું, એના જેવું બોલવું, પણ એ ફંડામેન્ટલી એ નથી વિચારતા કે એના કપડાથી એ સક્સેસ નથી, એના બોલવાની સ્ટાઇલથી એ સક્સેસ નથી, એની જે સક્સેસ એની પાછળનું હાર્ડવર્ક એ તો કોઈ રીલમાં કે કોઈ સોશિયલ મીડિયામાં છે જ નહીં. તો ઇન્ફ્લુઅન્સનું જે સર્કલ વધ્યું ને એના કારણે જે મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ, ઓવરલોડ ઓફ ઇન્ફોર્મેશન નથી પણ એ જે મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ કે ભાઈ સર્ટન ટાઈપના કપડાં પહેરો કે સર્ટન ટાઈપની બ્રાન્ડની વસ્તુ તમે યુઝ કરો, સર્ટન ટાઈપનું તમે બોલો તો તમે સક્સેસફુલ છો. ના, કદાચ તમે જોયું હોય ને તો હમણાં એક પિક્ચર સોશિયલ મીડિયામાં મેં જોયેલું. એ પિક્ચરમાં બિલ ગેટ્સ ચેર પર બેઠા છે અને બાજુમાં માર્ક ઝુકરબર્ગ ઊભા છે, ફેસબુકના ફાઉન્ડર, અને પિક્ચરની ઉપર લખ્યું હતું કે આ પિક્ચરમાં 86 લાખ કરોડની પ્રોપર્ટી છે, કારણ કે બંનેની નેટવર્થ દુનિયાના સૌથી 2 રીચ માણસો, બંને એવડું મોટું ફિલાન્થ્રોપિસ કામ કરે છે, પણ એનું તો ક્યાંય ડિસ્કશન જ નથી. બીજું એ પિક્ચર નીચે ડિસ્ક્રિપ્શન હતું, એ બહુ મજાનું હતું. આ પિક્ચરમાં એક પણ બ્રાન્ડેડ ટી શર્ટ નથી, એક પણ બ્રાન્ડેડ બેલ્ટ નથી, એક પણ બ્રાન્ડેડ શૂ નથી, ક્યાંય જ્વેલરી નથી, ક્યાંય વોચ નથી. તો પોઈન્ટ છે રીચ થવાનું, રીચ દેખાવાનું નહીં.